શરૂઆત કરીએ આપણો 11મો પાઠ 9મો 10મો ઓપ્ટિક્સના પાઠ પૂરા કર્યા છે આપણે આગળ વધીએ જેમ 9મો 10મો બે પાઠનું એક પેકેજ એવી રીતે આ ત્રણ પાઠ 11મો 12મો અને 13મો આ ત્રણેય પાઠ આપણે ક્રમમાં એક સાથે ભણીશું. પાઠનું નામ છે ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર. દ્વૈત સ્વભાવ. ડ્યુઅલ મીન્સ દ્વૈત. દ્વૈત એટલે બે. આમ તો જોવા જઈએ તો મિત્રો ખરેખર સલવાઈ જવાના છે. આ પ્રકાશ શું છે એ સમજવામાં આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને તરંગ પ્રકાશ શાસ્ત્રમાં માંડ હોહરા નીકળ્યા કે પ્રકાશ છે એ તરંગ સ્વભાવ ધરાવે છે કે કિરણ સ્વભાવ ધરાવે છે. ત્યાં આપણે નો માયનું હોય એવી વાત આવે છે મિત્રો કે આ પ્રકાશ તરંગ કિરણ નહીં, તરંગ નહીં અને એક ત્રીજો જ સ્વભાવ એને કહેશું આપણે કણ સ્વભાવ. મિત્રો આપણે આ પાઠમાં ભણવાના છીએ કે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે અને પ્રકાશ કણ સ્વરૂપ પણ ધરાવે છે. પછી પાઠમાં અડધે પહોંચશું એટલે એનાથી ઊંધું. જો પ્રકાશ બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય તો કણ કેમ નહીં? હું તમને અત્યારે પાઠની શરૂઆતમાં એમ પૂછી લઉં, હું એમ બોલું કે વિદ્યુત ચુંબકીય તરંગ, વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે તમારા મનમાં શું હોય? તરંગ હોય. સીધી વાત છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે તરંગ. આપણે આ પાઠમાં ભણશું મિત્રો કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ જે તરંગ છે એ તરંગની સાથે સાથે કણ સ્વરૂપ પણ ધરાવે છે. એવી જ રીતે હું તમને એમ બોલું કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એટલે તમારા મગજમાં, તમારા મનમાં તમે ઇમેજિનેશન કરો. ભલે ઇલેક્ટ્રોન મેં કે તમે કોઈએ જોયા નથી પણ એનું ઇમેજિનેશન કરીએ તો શું કરીએ? એકદમ સૂક્ષ્મ કણ. પણ મિત્રો આપણે આ પાઠમાં ભણશું કે આ એકદમ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ પણ ધરાવી શકે છે. બે વાત કરી મિત્રો આપણે. વિદ્યુત ચુંબકીય વિકિરણ જેને આપણે તરંગ માનીએ છીએ, આપણા મગજમાં વિદ્યુત ચુંબકીય તરંગ સ્વભાવ પ્રસ્થાપિત થયેલો છે. એમાંથી ભણશું કે આ વિદ્યુત ચુંબકીય તરંગ કણ સ્વભાવ પણ ધરાવી શકે છે. એવું ને એવું કણ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આપણે સમજીએ છીએ કે આ કણ છે તો આ કણ તરંગ પ્રકૃતિ પણ ધરાવી શકે છે. આ બે વાત પરસ્પર તરંગમાંથી કણ અને કણમાંથી તરંગ આ વાતો આપણે આ પાઠમાં ભણવાના છીએ. શરૂઆત કરીએ મિત્રો. પ્રસ્તાવનામાં આમ ઇતિહાસ ક્રમશઃ વિજ્ઞાનમાં કઈ રીતે વિકાસ થયો એ બાબતો છે. આપણે થોડું ઊંધું કરવું છે. એમાં પાઠ પૂરો થાય ત્યારે પ્રસ્તાવના ભણવી છે. ખરેખર પ્રસ્તાવના એટલે જ પાઠની શરૂઆતમાં હોય પણ એમાં માત્ર યાદ રાખવાની માહિતી સિવાય સમજવાનું કઈ નથી. એટલે પાઠ પૂરો થશે પછી આપણે પ્રસ્તાવનામાં નજર નાખશું. અત્યારે શરૂઆત કરીએ. પહેલો ટોપિક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપણે સમજવું છે મિત્રો. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તમને મને ખબર છે કોઈ પણ પદાર્થ હોય, ધાતુ પદાર્થ હોય, ધાતુ હોય કે અધાતુ હોય, આલ્કલી ધાતુ હોય, કોઈ પણ પદાર્થ હોય તો પદાર્થની અંદર પદાર્થ ઘણા બધા અણુઓનો બનેલો છે. અણુઓ પરમાણુના બનેલા છે. પરમાણુનો કેન્દ્રીય ભાગ એટલે ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ઇલેક્ટ્રોન દાંડિયા રાસ લે છે. આટલી વાત આપણે ખબર છે. નાના ધોરણથી 8મા 9મામાં આ વાતો આપણે બરાબર સમજીને આવ્યા છે. તમારા મગજમાં આવું કંઈક વાત સ્પષ્ટ છે કે કોઈ પણ પદાર્થ અણુઓનો બનેલો હોય. આ અણુ છે એ પરમાણુથી બનેલા હોય. પરમાણુનો કેન્દ્રીય ભાગ એટલે ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની આસપાસ પોલાણ અને ન્યુક્લિયસની આસપાસ રહેલી નિશ્ચિત કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આવી વાત તમારા મગજમાં ક્લિયર કટ છે. ધારો કે આ એક પદાર્થ છે મિત્રો. આ એક પદાર્થ છે તો આની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પરમાણુઓ, અણુઓ આ બધા તો છે જ હોવાના કોઈ પણ પદાર્થમાં હશે. હવે આ પદાર્થમાંથી ઇલેક્ટ્રોનને પોતાની રીતે બહાર નીકળવું હોય. આપણે એમય બોલીએ છીએ કે ઇલેક્ટ્રોન, આપણે એમ પણ બોલીએ છીએ કે ઇલેક્ટ્રોન એટલે આની અંદર રહેલો એક સૂક્ષ્મ કણ. હવે જો આ ઇલેક્ટ્રોનને આની અંદરથી બહાર આવવું હોય તો એના પર શરતો મૂકેલી છે. પોતાની રીતે બહાર આવી શકે નહીં.
ઇલેક્ટ્રોન આપણે ધાતુ પદાર્થો માટે, તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા છો એનું બંધારણ, આપણે 11મા ફિઝિક્સમાં પણ ભણ્યા હતા. આની અંદર ઇલેક્ટ્રોન મુક્ત સ્વરૂપે છે. એ મુક્ત છે, આની અંદર ને અંદર પરિભ્રમણ કરવા માટે, અંદર ને અંદર ગતિ કરવા માટે મુક્ત છે, પણ આ પદાર્થમાંથી પોતાની રીતે બહાર આવી જવા માટે મુક્ત નથી. આપેલો ઇલેક્ટ્રોન આમાં બંધાયેલો છે. જો ઇલેક્ટ્રોન પદાર્થમાંથી બહાર છટકવાનો પ્રયત્ન કરે તો તમને ખબર છે કે તરત જ આપેલ પદાર્થની સપાટી ધન વીજભાર ધારણ કરશે. ઇલેક્ટ્રોન ગુમાવશે તો ધન વીજભાર મેળવશે. ઇલેક્ટ્રોન બહાર નીકળશે તો સપાટી ધન વીજભાર મેળવશે. પરિણામે ઇલેક્ટ્રોનને બોલાવશે, પાછો ખેંચી લેશે, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કરશે, અને તેથી આપેલો ઇલેક્ટ્રોન ધાતુ પદાર્થમાંથી છટકી શકશે નહીં. આપણે કાઢવો જ છે. લે, ઓલા નાના છોકરા નો કહેતા હોય ગમે એમ થાય, એમ નહીં, આમ જ. એવી રીતે આપણે આમાંથી ઇલેક્ટ્રોન કાઢવો જ છે. તો ઇલેક્ટ્રોન પોતાની રીતે નથી નીકળી શકતો. આપણે ઇલેક્ટ્રોનને મદદ કરવી પડે. ઇલેક્ટ્રોન જે બંધાયેલો છે આની અંદર, એમાંથી એને બહાર કાઢવો પડે. બહાર કાઢવા માટે કોઈક રીતે આપેલા ઇલેક્ટ્રોનને ઉર્જા આપવી પડે. આપેલા પદાર્થની અંદર રહેલા ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપણે અત્યારે જુદી જુદી 3 રીતની વાત કરવાના છે મિત્રો. એક તાપીય ઉત્સર્જન, બીજું ક્ષેત્રીય ઉત્સર્જન અને ત્રીજું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તો આ ઇલેક્ટ્રોન, આપેલો ઇલેક્ટ્રોન પદાર્થની અંદર બંધાયેલો છે. એને બહાર કાઢવા માટે જુદી જુદી રીતે એને ઇલેક્ટ્રોનને ઉર્જા આપવી પડે છે. આપણે આપીએ છીએ. એ પ્રકારથી આ 3 નામ છે: તાપીય, ક્ષેત્રીય અને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તો પહેલી શરૂઆત કરવી છે મિત્રો આપણે. આ ઉત્સર્જન 3 પ્રકાર સમજીએ એની પહેલા એક શબ્દ સમજવો છે: વર્ક ફંક્શન. ગુજરાતીમાં એને કહીએ છીએ કાર્ય વિધેય, અને એની સંજ્ઞા છે φ0. વર્ક ફંક્શન એટલે શું? ધારો કે આ સપાટીમાંથી આપણે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આ 3 રીત, હમણાં એક પછી એક 3 રીત આપણે સવિસ્તર સમજવાના છે મિત્રો. આમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે મેં થોડીક ઉર્જા આપી, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થયું. એનાથી વધુ ઉર્જા આપી, હજી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થયું. એનાથી વધુ ઉર્જા આપી, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થયું. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા, એને વર્ક ફંક્શન કહેવાય. ન મજા આવી. ફરીથી મિત્રો પાછા આવીએ. મારે આ વર્ક ફંક્શન સમજાવવા માટે તમને એક ઉર્જાનો નાનો એકમ, ઇલેક્ટ્રોન વોલ્ટ, એને ટૂંકમાં આમ લખે છે EV, એ સમજવું છે મિત્રો. આપણે આ પરમાણુ અને ન્યુક્લિયસની વાતો કરશું તો પરમાણુ અને ન્યુક્લિયસમાં ખૂબ નાના એકમોની જરૂર પડશે. આપણે 11મા ધોરણમાં તમને યાદ હોય તો દળનો એકમ AMU, મજા આવે એટલે તમે અમભાઈ કહેતો હતો, AMU અમુ. એ ભાઈ, હાર્દિકના પપ્પાને યાદ નહીં કરવાના હો. હા, અમુભાઈ ની વાત છે આ તો. તો AMU મીન્સ એટોમિક માસ યુનિટ. આને આપણે ન્યુક્લિયર એટલે કે ન્યુક્લિયસના અભ્યાસમાં વપરાતો દળનો નાનામાં નાનો એકમ કહીએ છીએ. તમને યાદ પણ હશે, યાદ કરાવું. એક AMU, એને આમ પણ લખતા હતા. એનો કિલોગ્રામ સાથેનો સંબંધ યાદ છે તમને? 1.66 × 10⁻27 કિલોગ્રામ. મિત્રો, આ જેમ દળનો સૂક્ષ્મ એકમ છે, ખૂબ નાનો એકમ છે મિત્રો. પરમાણુના કે ઇલેક્ટ્રોનના કે ન્યુટ્રોનના દળ માપવા હોય તો મણમાં ન મપાય કે અમારા ગામમાં 1.5 મણ ન્યુટ્રોન આવ્યા, એમ નહીં ચાલે. જો આના ઉપરથી આપણે અત્યારે આ કોરોના વાળી વાત યાદ આવે. કોરોના વાયરસે આખા દેશમાં નહીં, આખી દુનિયામાં અત્યારે આ મહામારી સર્જી છે. એના કુલ કેસ ગણીએ, એ કુલ કેસીસ છે એમાં એની અંદર જે તે વ્યક્તિની અંદર રહેલા કોરોના વાયરસના બધા વાયરસને ભેગા કરવામાં આવે મિત્રો, તો શું તમે મનમાં વિચારો છો? તમને એમ થતું હશે કેટલા વાયરસ ક્યાંય નો હમાય, કેટલા થયા લાખોમાં. અરે મિત્રો, એનું દળ ગ્રામમાં થાય છે. ગ્રામમાં બધા જ વાયરસનું દળ ભેગું કરી દેવામાં આવે. વાયસર નહીં, બધા જ વાયરસનું દળ ગણીએ તો ગ્રામમાં 5-7 ગ્રામમાં આખી દુનિયાને હેરાન કરી નાખે. આપણે આવા નાના એકમની જરૂર છે મિત્રો.
દળનો એકમ AMU, એવી રીતે નાનો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. એની વ્યાખ્યા પણ આગળ આપણે ભણશું. ફટાફટ તમને કહી દઉં તો ધારો કે આ બેટરી 1 વોલ્ટની છે. આ 1 વોલ્ટની બેટરી હોય, એમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય. તમને ખબર છે બેટરી શું કામ કરશે? ઇલેક્ટ્રોનને ઉર્જા આપશે. બરાબર જોજો, આ માર્ગે વિદ્યુત પ્રવાહ વહેતો હતો, એનાથી વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન વહેતો હતો. તો ઇલેક્ટ્રોન આમાંથી પસાર થાય 1 વોલ્ટની બેટરીમાંથી. એને એમ બોલાય કે 1 વોલ્ટના વિસ્થિતિમાનના તફાવત હેઠળ જ્યારે આ ઇલેક્ટ્રોન પસાર થયો ત્યારે એને જે ઉર્જા મળે એ ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. આપણે આગળ ભણવાના છીએ મિત્રો, આજ પાઠમાં ભણવાના છે. અત્યારે ખાલી યાદ કરી લઈએ. અને વ્યાખ્યા સ્વરૂપમાં આમ બોલશું કે 1 વોલ્ટના વીજસ્થિતિમાનના તફાવત હેઠળથી પસાર થતા ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ઉર્જાને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે. મિત્રો એનો જૂલ સાથેનો સંબંધ 1.602 into 10⁻⁻19 જૂલ. આ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈ શકો છો 10⁻⁻19 ખૂબ નાનું મૂલ્ય છે. આપણે વાત કરતા હતા ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની. આપેલી ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવું છે, એના માટે ઇલેક્ટ્રોનને ઉર્જા આપવી પડે છે. આ ઉર્જા ખૂબ સૂક્ષ્મ ઉર્જાની જરૂર છે, ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની. આ ઉર્જા જ્યારે આપણે આપીએ છીએ ત્યારે આપેલો ઇલેક્ટ્રોન આપેલ પદાર્થની અંદર જે જકડાયેલો હતો એમાંથી બહાર આવે છે. હવે વર્ક ફંક્શન ફરીથી સમજીએ. હું આવું કંઈક કહેતો હતો, ધારો કે આપેલી સપાટી પર આપણે E1 જેટલી, આપેલી સપાટીની અંદર રહેલા ઇલેક્ટ્રોનને E1 જેટલી ઉર્જા આપી, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થયું. ઉર્જા વધારી. E2 જેટલી ઉર્જા આપી, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થયું. એનાથી ઉર્જા વધારી, E3 જેટલી ઉર્જા આપાત કરી, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થયું. અને જેવી વધારતા વધારતા ધારો કે હું E4 જેટલી ઉર્જા ઇલેક્ટ્રોનને આપી અને તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ ગયું, તો મિત્રો નક્કી વાત છે કે આનાથી વધુ, એનાથી વધુ, એનાથી વધુ, જો એનાથી વધુ ઉર્જા આપીએ તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે જ. હવે તમને સમજાવવું જોઈએ કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે, મેં તમને આ ઉદાહરણ આપ્યું એ મુજબ, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા આને કીધી છે. આ ઉર્જાને વર્ક ફંક્શન કહેવામાં આવે છે. એને આપણે φ0 સંજ્ઞા વડે દર્શાવશું. હવે મારા શબ્દો બરાબર ઝીલજો મિત્રો, પાકું સમજાશે. આપેલી ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને તે ધાતુનું વર્ક ફંક્શન કહેવામાં આવે છે. હા મિત્રો, અહીં તમને તમારી ટેક્સ્ટબુકમાં આપેલા જુદી જુદી ધાતુઓ માટે એના વર્ક ફંક્શન અથવા કાર્ય વિધેય આપી દીધું છે. આ કાર્ય વિધેયની કિંમતો તમે જોઈ શકો છો મિત્રો, આમ ક્રમશઃ ચડતા ક્રમમાં જ છે. સીઝિયમ માટે વર્ક ફંક્શન ઓછું છે, 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. એવી રીતે અહીં પ્લેટિનમ માટે વધારે છે, 5.65 ઇલેક્ટ્રોન વોલ્ટ. આનો અર્થ હવે તમને ક્લિયર થઈ જવો જોઈએ કે જો આ સીઝિયમનો પદાર્થ હોય, આ સળિયો સીઝિયમનો છે, આ સપાટી સીઝિયમ ધાતુની છે, એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હશે તો ઓછી ઉર્જાની જરૂર પડશે. અને જો આપેલો પદાર્થ છે એ પ્લેટિનમ છે, એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું છે તો વધુ ઉર્જાની જરૂર પડશે, 5.65 ઇલેક્ટ્રોન વોલ્ટ. હા મિત્રો, હવે આપણે આગળ વધીએ. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે જુદી જુદી રીત, તાપીય ઉત્સર્જન અને ક્ષેત્રીય ઉત્સર્જન, માત્ર આપણે વ્યાખ્યા જ સમજવાની છે મિત્રો. અને ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન સવિસ્તર અભ્યાસ કરવાનો છે આપણે. આપણા 2 પીરિયડ જેટલું કામ થશે એવો સરસ ટોપિક છે. શરૂઆત કરીએ. તાપીય ઉત્સર્જન અથવા એને થર્મિયોનિક ઉત્સર્જન એવું કહેવામાં આવે છે. મિત્રો આપણે વાત કરી કે આપેલ પદાર્થની અંદર ઇલેક્ટ્રોન બંધાયેલો છે, એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે ઇલેક્ટ્રોનને ઉર્જા આપવી પડે છે. એમાં આપણી પહેલી રીત, ધારો કે આ પદાર્થને હું ગરમ કરું છું. ગરમ કરું છું એટલે શું? એને ઉષ્મા ઉર્જા આપું છું મિત્રો.
આ પદાર્થને ગરમ કરશું એટલે આપણે બહારથી જે એને ગરમ કરવા માટે ઉર્જા આપીએ છીએ એ ઉર્જા એની અંદર રહેલા ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થશે. ઇલેક્ટ્રોન આની અંદર બંધાયેલા હતા, એ બંધનમાંથી છટકી જવા માટે જરૂરી ઉર્જા મળશે એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. આપણા આ મૂલ્યો પ્રમાણે જો આ ધાતુનું વર્ક ફંક્શન E4 અથવા 50 હોય તો આને ગરમ કરતા 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 આની અંદર રહેલા ઇલેક્ટ્રોનને જ્યારે આટલી ઉર્જા મળશે ત્યારે આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શરૂઆત થશે. એટલે એને આપણે કહીએ છીએ કે યોગ્ય રીતે ગરમ કરીને મુક્ત ઇલેક્ટ્રોનને પૂરતી તાપીય ઉર્જા આપીને ઉત્સર્જન કરી શકાય. આ બાબતને, આ ઘટનાને તાપીય ઉત્સર્જન કહેવામાં આવે છે. મિત્રો બીજી વાત, ક્ષેત્રીય ઉત્સર્જન. અહીં ક્ષેત્ર શબ્દ છે, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ગુરુત્વીય ક્ષેત્ર ભણી ગયા છે આપણે. અહીં વાત છે મિત્રો વિદ્યુત ક્ષેત્રની. તમે બીજા પાઠમાં બરાબર ભણ્યા છો. ધારો કે આ કેપેસિટરની બે પ્લેટ છે, એની સાથે બેટરી જોડીએ છીએ એટલે અહીં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એવડી બેટરી જોડીએ છીએ અથવા તો આ કેપેસિટરનો કેપેસિટન્સ કેટલું છે એ પ્રમાણે આ વિદ્યુત ક્ષેત્ર અહીં રચાશે. જો આ વિદ્યુત ક્ષેત્રની અંદર આ પદાર્થને મૂકીએ, ફરીથી આજ વાત હું અહીં બતાવું. ધારો કે આ દિવાલ ધન વીજભારિત પ્લેટ છે, આ દિવાલ ઋણ વીજભારિત પ્લેટ છે, એની અંદર આ પદાર્થને હું મૂકું છું તો આ અહીંનું વિદ્યુત ક્ષેત્ર તમે બરાબર સમજી ગયા છો મિત્રો. વિદ્યુત ક્ષેત્ર વીજભાર પર આમ બળ લગાડે છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ઇલેક્ટ્રોનની, તો આ જ સૂત્રને હું લખી શકું Fe મીન્સ ઇલેક્ટ્રોન પર લાગતું બળ. ઇલેક્ટ્રોન પર લાગતું બળ ઇક્વલ ટુ, મેં વીજભાર Q બરાબર -E મૂક્યું છે. બહુ બધી વખત તમે આ સૂત્રનો ઉપયોગ કરી લીધો છે. તો આ પદાર્થની અંદર કે જે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન પર આ બળ લાગશે. તમને ખબર છે વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં જો આ વાત લઈએ તો આ પદાર્થની અંદર રહેલા ઇલેક્ટ્રોન પર આમ બળ લાગશે. ફરીથી આ વાતો આવે. જો એ ઇલેક્ટ્રોનને આપેલી ધાતુમાંથી બહાર નીકળી જવા માટે જરૂરી ઉર્જા મળે તો અને તો જ ઉત્સર્જન થશે. તો આપણે આમાં લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર વધારતા જશું વધારતા જશું વધારતા જશું, એટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થઈ જાય કે આ ધાતુ પદાર્થની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોનને ખેંચી કાઢે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું કહેવાય મિત્રો. આ રીતને ક્ષેત્રીય ઉત્સર્જન કહેવામાં આવે છે. ક્ષેત્રીય ઉત્સર્જન એટલે વિદ્યુત ક્ષેત્રની મદદથી આપેલી ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કર્યું તે. ઓકે મિત્રો, તો આપણે વાત કરીએ આ વિદ્યુત ક્ષેત્ર 10⁸ વોલ્ટ પ્રતિ મીટર. વિદ્યુત ક્ષેત્રનો એકમ યાદ છે તમને? વોલ્ટ પર મીટર. જોજો 10⁸ થોડુંક નથી, 10⁸ વોલ્ટ પ્રતિ મીટર. આટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય તો એ આપેલી ધાતુની અંદર રહેલા ઇલેક્ટ્રોનને બહાર ખેંચી કાઢે છે. આ રીતને, આ ઘટનાને ક્ષેત્રીય ઉત્સર્જન કહેવામાં આવે છે. અને ત્રીજી આપણા માટે કોર્સની દ્રષ્ટિએ ખૂબ અગત્યની ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવાની ત્રીજી રીત ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. બરાબર મિત્રો મારી સાથે ચાલજો. બહુ સરસ ટોપિક છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો અને સમજવાની રીતે પણ ખૂબ અગત્યનો. ધારો કે આ એક ધાતુની સપાટી છે. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન શું છે? ફોટો ઇલેક્ટ્રિક, ફોટો એટલે પ્રકાશ મિત્રો. આ ધાતુની સપાટી પર યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરશું. હમણાં જ સમજશું આપણે યોગ્ય આવૃત્તિ એટલે શું ને અયોગ્ય આવૃત્તિ એટલે શું. અત્યારે માત્ર હું તમને આને વ્યાખ્યાના સ્વરૂપમાં ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન એટલે શું એ સમજાવું છું. પછી આપણે એને બે વખત જુદા જુદા ક્રમમાં સવિસ્તર સમજવાના છે. બરાબર ધ્યાન આપજો ભાઈઓ. આ ધાતુની સપાટી પર યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો એ પ્રકાશનું આ સપાટી દ્વારા શોષણ થાય છે. એ શોષણ થયેલી પ્રકાશ ઉર્જા આની અંદર રહેલા ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થાય છે અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવામાં આવે છે. મિત્રો એટલી ઝડપથી નહીં સમજાઈ જાય, સતત મારી સાથે રહેજો. આખો ટોપિકમાં બરાબર ધ્યાન આપજો. એક વખત ખાલી વ્યાખ્યા બોલું છું, પછી આપણે એને સવિસ્તર સમજશું. વળી ટોપિક પૂરો કરીએ ત્યારે ફરીથી વ્યાખ્યાને યાદ કરશું. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન એટલે શું,
આપેલી ધાતુની સપાટી પર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરતા ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઘટનાને ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવામાં આવે છે. હા મિત્રો, હવે મારે આ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન તમને સમજાવવું છે. બે રીતે સમજાવવું છે. એમાં પહેલી રીત એટલે હું તમને સવિસ્તર એક વખત 40 મિનિટમાં, જેમ આપણે ધ્રુવીભવનમાં તમારી ટેક્સ સિવાયના ક્રમમાં ચાલીને એક વખત સમજી લીધું હતું, એવી રીતે તમારા ટેક્સના ક્રમમાં જ મારે સમજાવવું છે. પણ થોડી વાર પછી પહેલી 40 મિનિટમાં ઉપર છેલ્લું સમજાવી દઉં. એટલું સમજાઈ જાય એટલે પછીનું તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું હું ન સમજાવું તોય તમને સમજાઈ જાય. એકલા એકલા વાંચી નહીં સમજાઈ જાય, સમજાવવાનો જ છો ભાઈ. એવું અગત્યની વાત છે, એ આપણે પહેલા સમજી લઈએ.